આજે આપણે એક મુખવાસ બનાવીશું જે ગરમીના દિવસોમાં શરીરને ઠંડક આપે છે, સાથે મોઢામાં ચાંદા પડ્યા હોય ને તો એને દૂર કરી તાજગી લાવે છે અને પાચન માટે તો ખૂબ જ ફાયદાકારક છે. તો અત્યારે કેરીની સિઝનમાં એની ગોટલીનો ઉપયોગ કરીને મસ્ત મજાનો મિક્સ મીઠો મુખવાસ બનાવીશું. આ મીઠો મુખવાસ કોરો છે, આમાં નથી ગુલકંદનો ઉપયોગ કર્યો કે નથી ખાંડનો, એટલે ડાયાબિટીસના દર્દીઓ પણ આરામથી ખાઈ શકે છે. સાથે આ મુખવાસની ખાસ બાબત એ છે કે તમે એકવાર બનાવી લીધો ને તો મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો, અને સ્વાદિષ્ટ એટલો છે ને કે તમે એકવાર ખાશો ને તો વારે વારે બનાવશો. તો ફ્રેન્ડ્સ, હજુ સુધી તમે આ મુખવાસ નથી બનાવ્યો ને તો એકવાર આ રેસીપીથી જરૂર બનાવજો. તો સૌથી પહેલાં કેરીના ગોટલામાંથી ગોટલી કાઢી લઈએ. રસ કાઢતા કેરીમાંથી જે ગોટલા નીકળે છે એને ધોઈ અને તડકે રાખી દો ને તો 2 જ દિવસમાં સુકાઈ જાય છે, અને એને તોડીને એમાંથી અંદર ગોટલી કાઢી લેવાની છે. તો અહીંયા મેં 12થી 15 જેટલી ગોટલી કાઢીને તૈયાર રાખી છે. તો આ ગોટલીને હવે બાફવાની છે. ગોટલીમાં જે ઉપરનું પડ હોય એ નીકળે તો કાઢી લેવાનું. તો હવે બધી ગોટલીને કુકરમાં રાખી દઈશું અને ગોટલી ડૂબે એટલું પાણી ઉમેરી દેવાનું છે. આ ગોટલી કાચી હોય ને ત્યારે થોડી કડવી લાગતી હોય છે, પણ જ્યારે એને બાફીએ ત્યારે એમાંથી કડવાશ દૂર થઈ જતી હોય છે, એટલે કડછો ટેસ્ટ હોય એ નીકળી જતો હોય છે. તો ગોટલી ડૂબે એટલું પાણી ઉમેરી દીધું છે અને હવે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ. કુકરનું ઢાંકણ બંધ કરીને 4થી 5 વિસલ વગાડીશું, એટલે ગોટલી એકદમ સરસ રીતના બફાઈ જાય. સાથે હવે મુખવાસ માટેની બીજી સામગ્રી પણ તૈયાર કરી લઈએ. તો આ 6 બાઉલમાં મેં કઈ વસ્તુ લીધી છે એ જોઈ લે. તો સૌથી પહેલાં મેં લીધા છે ચણોઠીના પાન. ચણોઠીના પાન છે ને એ હવે આજકાલ દુર્લભ વનસ્પતિમાં આવી ગઈ છે, કારણ કે ચણોઠીના પાન મળવા મુશ્કેલ છે. પણ જો ચણોઠીના બી મળી જાય ને તો તમે વાવી દો તો એ આરામથી ઉગી જાય છે. તો ચણોઠીના પાન ખાસ કરીને મુખવાસમાં વપરાતા હોય છે. આ ચણોઠીના પાન સ્વાદમાં થોડા ગળચટ્ટા હોય છે. ગરમીમાં ઠંડક આપે, મોઢાની દુર્ગંધ દૂર કરે અને ચાંદા પડ્યા હોય ને તો એમાં તો રાહત આપનાર છે. અને જો મોઢાનો સ્વાદ બગડી ગયો હોય ને તો એને પણ સુધારે. તો આ ચણોઠીના પાનને મેં તડકે રાખી સૂકવી લીધા છે. હવે લેવાની છે વરિયાળી. વરિયાળીના તો તમને ફાયદા ખબર જ છે. વરિયાળી છે એ શરીરને ઠંડક આપે છે અને તજા ગરમીને દૂર કરે છે. સાથે લેવાની છે ધાણાદાર. મુખવાસમાં આ બધી વસ્તુનું માપ તમને જે રીતના ભાવે એ રીતના લઈ શકાય છે. ઉનાળામાં બનાવતા હોય ને તો ખાસ વરિયાળી અને ધાણાદારનો ખાસ ઉપયોગ કરવાનો, તલનો ઓછો ઉપયોગ કરવાનો. જો શિયાળામાં બનાવો તો તલનો ઉપયોગ વધારે કરવો, કારણ કે તલની તાસીર ગરમ હોય છે. હવે સાથે તલ લીધા છે અને ટોપરું લીધું છે. અહીંયા ડેસિકેટેડ કોકોનટનો જ પાવડર લઈ લીધો છે. હવે એટલી જ માત્રામાં સુગર કોટેડ વરિયાળીનો ઉપયોગ કરીશું. કલરફુલ વરિયાળી નાખો ને તો બાળકોને પણ ભાવે અને વધારે ટેસ્ટી લાગે છે. તો આટલી વરિયાળી લઈ લીધી છે. હવે આ બધી સામગ્રી સાથે એક વસ્તુ હજુ ઉમેરવાની બાકી છે, એ હું વિડીયોમાં આગળ જણાવીશ. જે ઉમેરતા જ મુખવાસ તૈયાર થઈ જશે. સાથે બીજી કોઈ જ વસ્તુ ઉમેરવાની જરૂર નહીં પડે અને એ તમને ઓનલાઈન કે લોકલ માર્કેટમાં આરામથી મળી જશે. હવે આટલી તૈયારી કરતાં કુકરમાં છે એ ગોટલી બફાઈ ગઈ છે. મેં અહીં 4થી 5 વિસલ વગાડી હતી અને એટલી વારમાં ગોટલી બફાઈ ગઈ છે. તમે જોઈ શકો છો અહીં ગોટલી આખી પણ રહી છે અને બફાઈ પણ ગઈ છે. હવે ગોટલીનું જે કાળું પાણી છે એને બહાર કાઢી લઈશું અને ગોટલીને ઠરવા દઈશું. મેં અહીં ગોટલી વધારે જ બાફી છે, જેથી હું બીજો મુખવાસ પણ બનાવી શકું. આ મુખવાસમાં તમને જેટલી ભાવતી હોય એટલી ગોટલીનો ઉપયોગ કરી શકો છો. હું અહીં 4થી 5 ગોટલીનો ઉપયોગ કરીશ. હવે ગોટલીનું જે ઉપરનું લેયર છે, પડ છે, એને કાઢી લઈશું, જે આરામથી નીકળી જશે, અને ગોટલીને ચોખ્ખી કરી લઈશું. હવે મુખવાસમાં ગોટલીને તમારે કઈ રીતના ઉમેરવી છે એ તમારે નક્કી કરવાનું છે. તો ઝીણું છીણ કરીને પણ ઉમેરી શકાય અને એની સ્લાઇસ બનાવીને પણ ઉમેરી શકાય. જો તમારા ઘરમાં વડીલ વર્ગ છે તો આવી રીતના તમારે છીણ કરવાનું, જેથી એ લોકો ગોટલીને ચાવી શકે. અને આવી રીતના પોટેટો સ્લાઇસરથી ગોટલીની પતલી પતલી સ્લાઇસ કરવી હોય તો એ રીતના પણ કરી શકાય. તો અહીંયા મેં બધી ગોટલીને આવી પતલી સ્લાઇસ તૈયાર કરી લીધી છે અને તડકે સૂકવી દઈશું. અત્યારે મે મહિનાની ગરમીમાં 40થી 42 ડિગ્રી ટેમ્પરેચર હોવાથી 2 કલાકમાં તો સુકાઈ જશે. તમે તડકે રાખી દો ને કોઈ પણ પ્લાસ્ટિક શીટ ઉપર તો ફટાફટ સુકાઈ જશે, કારણ કે સ્લાઇસ પણ એકદમ પતલી છે. તો મુખવાસ તરત તૈયાર કરી શકાય છે. તો અહીંયા ગોટલીની સ્લાઇસને 2 કલાક માટે તડકામાં રાખી દીધી છે. હવે આપણે બીજી તૈયારી કરી લઈએ. તો એક મેં કડાઈ લઈ લીધી છે. એમાં જે આપણે વસ્તુ તૈયાર કરીને રાખી છે એ બધી શેકી લેવાની છે. તો સૌથી પહેલાં વરિયાળીને શેકી લઈશું. અહીંયા મેં લખનવી વરિયાળીનો ઉપયોગ કર્યો છે, જે એકદમ મીઠી અને
લીલા રંગની આવતી હોય છે. તો એકદમ લો ફ્લેમ ઉપર ધીરે ધીરે વરિયાળીને શેકી લેવાની છે. થોડો કલર ચેન્જ થઈ જાય એટલે વરિયાળીને નીચે ઉતારી લઈશું. વરિયાળીને શેકાતા 2 થી 3 મિનિટનો ટાઈમ લાગશે અને થોડી ફૂલી પણ જશે. તો વરિયાળી શેકાઈ ગઈ છે તો એને એક ડીશમાં કાઢી લઈએ. હવે એ જ રીતના તલને પણ શેકી લઈશું. અત્યારે તો ઓછી ક્વોન્ટિટીમાં તલ છે, પણ જો તમારે ઝાઝી ક્વોન્ટિટીમાં તલ શેકવા હોય ને તો થોડી માત્રામાં જ શેકવા, જેથી તલ છે ને એકદમ સરસ રીતના શેકાય છે, ફૂલી જાય છે અને સોફ્ટ બની જાય છે. એકી સાથે ઝાઝી ક્વોન્ટિટીમાં તલને ના શેકવા. હવે તલ પણ શેકાઈ ગયા છે તો એને પણ ડીશમાં કાઢી લઈશું. હવે શેકવાનું છે ટોપરું. તો ટોપરું શેકતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે જો કડાઈ બહુ જ ગરમ હોય ને તો જલ્દીથી બળી જતું હોય છે. અત્યારે મેં ગેસને બંધ કરી દીધો છે. હવે કડાઈ ગરમ જ છે, એમાં જ ટોપરું શેકાઈ જશે. ટોપરું થોડું સફેદ રહે એ જ રીતના શેકવું. હવે ટોપરું શેકાઈ ગયું છે તો એને પણ ડીશમાં કાઢી લઈએ. હવે ચણોઠીના પાનને શેકી લઈએ. ચણોઠીના પાન છે ને ખૂબ જ પતલા હોય છે અને અત્યારે વાતાવરણ ગરમ છે એટલે તમે આમ જ ઘરમાં રાખો ને તો પણ સુકાઈ જતા હોય છે. તેમ છતાં 1 મિનિટ માટે ચણોઠીના પાનને શેકી લઈએ. શેકાતા પાનનો કલર લીલો જ રહેશે. તો હવે પાન શેકાઈ ગયા છે તો એને પણ ડીશમાં કાઢી લઈએ. હવે છેલ્લે શેકવાની છે ધાણાદાર. ધાણાદાર આમ તો શેકેલી જ આવતી હોય છે અને શેકવાની જરૂર નથી હોતી, પણ જો કદાચ ભેજ હોય તો એ નીકળી જાય, એ માટે શેકી લઈશું અને ડીશમાં કાઢી લઈશું. હવે અહીં મુખવાસમાં ઉમેરવાની બધી જ વસ્તુ શેકાઈ ગઈ છે. સાથે તડકે સૂકવેલી ગોટલી પણ સુકાઈ ગઈ છે. 2 કલાક મેં તડકે રાખી તો એકદમ સુકાઈ ગઈ છે. હવે જરાય ભેજનું પ્રમાણ નથી તો મેં ડીશમાં ભેગી કરી લીધી છે. હવે આ ગોટલી ખાવામાં એકદમ સોફ્ટ થાય એ માટે આને ઘીમાં તળી લઈશું. તો મુખવાસમાં જેટલી તલ, વરિયાળી બધી વસ્તુ લીધી છે એટલા જ પ્રમાણમાં ગોટલી લઈશું. હવે કડાઈમાં ઘી મૂકી દીધું છે. 3 થી 4 ચમચી જેવું ઘી મૂકીશું અને ઘી ગરમ થાય ત્યારે થોડી ગોટલી ઉમેરીને તળી લઈશું. ઘીમાં તળાતા ગોટલી એકદમ સરસ રીતના ફૂલી જશે અને સોફ્ટ બની જશે. તો આવી રીતના ઘીમાં બધી ગોટલીને તળી લેવાની છે. હવે ગોટલી તૈયાર થઈ ગઈ છે તો આપણે ડીશમાં રાખી દઈએ. જેટલી બધી વસ્તુ લીધી છે એટલી જ ગોટલી લીધી છે. તમારે વધારે લેવી હોય તો લઈ શકાય. સાથે 2 થી 3 ગુલાબની સૂકી પાંદડી મારી પાસે પડી હતી તો એ પણ ઉમેરી રહી છું. આ સુગંધી ગુલાબની પાંદડી છે જેમાંથી ગુલકંદ બનતું હોય છે. તો આ બિલકુલ ઓપ્શનલ છે, જો તમારી પાસે હોય તો ઉમેરવી. હવે જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે મુખવાસનું એ છે રસવો. આ રસવો છે એ એક જાતનો પાવડર હોય છે, જેમાં બીલીના ફળનો પાવડર, આમળાનો પાવડર સાથે ઘણી બધી મિક્સ ફ્લેવર હોય છે અને મેન્થોલનો પણ ઉપયોગ થયેલો હોય છે. ઉપરાંત આ પાવડરમાં 3 થી 4 જાતના સ્વીટનર ઉમેરેલા હોય છે, જેમાં સેક્રીન, સ્ટીવિયાનો સમાવેશ થાય છે. આ આર્ટિફિશિયલ સ્વીટનરથી જ મુખવાસમાં ખાંડ કે સાકર ઉમેરવાની જરૂર નથી પડતી અને મુખવાસ છે એ મીઠો થઈ જાય છે. આ પાવડરને જો તમારે ઓનલાઈન ખરીદવો હોય તો પણ ખરીદી શકાય છે. હું આ પ્રોડક્ટને ટેગ કરી દઈશ તો તમે ત્યાંથી ખરીદી શકશો. અને કોઈ લોકલ માર્કેટમાં પાનની જે હોલસેલ દુકાન હોય ત્યાંથી પણ તમે ખરીદી શકો છો. તમને આસાનીથી મળી જશે. હવે આ એક જ વસ્તુથી આપણો મુખવાસ છે એ તૈયાર થઈ જશે. તો 1 ચમચી ભરીને આ પાવડર મુખવાસમાં ઉમેરી દેવાનો છે. આ પાવડર ઉમેરીને મુખવાસને મિક્સ કરી લઈએ અને મુખવાસ તૈયાર થઈ જશે. આમાં જો તમને 1 ચમચી ઓછો લાગે તો વધારે ઉમેરી શકાય. બધું મિક્સ કરી મુખવાસ ચાખી લેવું. જો તમને પાવડર ઓછો લાગે તો વધારે ઉમેરી શકાય છે. મુખવાસમાં બધી જ વસ્તુ શેકીને ઉમેરી હોવાથી જરાય ભેજનું પ્રમાણ નથી અને લાંબા સમય સુધી તમે સ્ટોર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ મુખવાસની રેસીપી કેવી લાગી? રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. તમે પણ આ રીતના બનાવજો અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સ ગ્રુપમાં આ વિડીયોની લિંક શેર કરજો. સાથે આવી મજેદાર રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.